हेलो मित्रों, नमस्कार। मैं हूं आपका मनु महाराज। जय मानव सेवा परिवार ट्रस्ट नडियाद द्वारा कई विविध सेवाएं ये संस्था द्वारा चल रही हैं, जैसे कि रोजाना हजारों लोगों को निःशुल्क भोजन उनके घर पे जाके टिफ़िन भी भिजवा रहे हैं। जैसे कि जो कोई बुजुर्ग हैं, अकेले रहते हैं, जो निराधार हैं, जिनका कोई आधार नहीं है, वैसे बुजुर्गों के लिए घर पे जाके हम लोग टिफ़िन भिजवाते हैं। साथ में नडियाद के अंदर कई हॉस्पिटल्स भी हैं, वहाँ पे कई पेशेंट के साथ उनके जो रिलेटिव्स आते हैं, वो कई दूर दूर गांव से भी आते हैं, उनके लिए भी हम लोग फ्री में खाना भी भिजवाते हैं। आप देख रहे हो कि नडियाद के बड़ी बड़ी हॉस्पिटल जो है, वहाँ पे कई लोगों की कतार होती है। इस कतार के अंदर हम लोग सबको फ्री में खाना देते हैं और रोज़ाना हमारा जो खाना है वो अलग अलग मेनू जैसे होता है वैसे ही हम लोग ये मेनू देते हैं। और संस्था की और कई सारी सेवाएं ये संस्था अभी चला रही है, जैसे कि अंतिम रथ है, अंतिम किट है, एम्बुलेंस सेवा है, ओल्ड एज होम है और एनिमल हाउस भी है। ऐसी कई सारी सेवाएं ये संस्था द्वारा चल रही हैं। आपकी जो सहयोग है उनकी हमें अपेक्षा है, तो आप कृपया अपनी यथाशक्ति सहयोग आप इस संस्था को आप भेज सकते हो। और आप इस संस्था के लिए नडियाद के अंदर एक विजिट भी कर सकते हो। जय मानव सेवा परिवार हमारी जो वेबसाइट है www.jaymanavsevaparivar.org, वो हमारी वेबसाइट भी है, यूट्यूब चैनल भी है, फेसबुक भी है और इंस्टाग्राम में भी कई रील्स हमारी इस संस्था के हैं, आप वो भी देख सकते हो। और एक बार नडियाद के अंदर आप आइए, नडियाद अहमदाबाद के पास में ही है और वहाँ पे आप अवश्य एक बार विजिट भी कर सकते हो। यहाँ पे अभी ओल्ड एज होम जो हमारा जो चल रहा है उसके अंदर अभी 150 लोग वहाँ पे रहते हैं और उसके अंदर 50 से 60 लोग तो ऐसे हैं जिनका इस दुनिया में कोई नहीं है, वैसे भी कई लोग हैं। और 50-60 लोग तो ऐसे हैं जो डायपर के ऊपर जो बेड रेस्ट है, वैसे बुजुर्गों की सेवा भी ये संस्था कर रही है।
નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. માનવ સેવા દ્વારા અવિરત ચાલતી વિવિધ સેવાઓ, જેમ કે હજારો લોકોને રોજ ઘર સુધી ભોજન સેવા, હોસ્પિટલોની અંદર ભોજન સેવા અને નિરાધાર વડીલોને એમની જગ્યા સુધી ભોજન સેવા પહોંચાડવામાં આવે છે. સાથે સાથે અંતિમ રથની સેવા પણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. અંતિમ કીટની સેવા પણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. અને એમ્બ્યુલન્સ સેવાઓ તેમજ દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ જેવી ઘણી બધી સેવાઓ આ સંસ્થા અત્યારે કરી રહી છે. આપ સૌના સાથ અને સહકારથી નડિયાદની અંદર રોજના હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આપનો સહયોગ અમારા માટે અમૂલ્ય છે. આપ આવો ને આવો સહયોગ અમને આપ કરતા રહો, બસ એવી આપની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં. જય મહારાજ કાકા, શું નામ છે તમારું? કઈથી આવો છો તમે? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? બરાબર. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? તમે ખુશીથી આનંદ મંગલથી ભોજન જમો છો? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય શ્રી કૃષ્ણ. જય મહારાજ બેન, શું નામ છે તમારું? કઈથી આવો છો તમે? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? જય માનવ સેવામાંથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ આવે. તમે આનંદ મંગલથી ખુશીથી ભોજન જમો છો? હા, મસ્ત જમીએ. ડોટા એ ખાવા. જય શ્રી કૃષ્ણ.
શું નામ છે તમારું? કંઈથી આવો છો તમે? તમે હોસ્પિટલ માટે ઈલાજ માટે આવ્યા છો? જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? તમે ખુશીથી આનંદ મંગલથી ભોજન જમો છો? તમને ભોજન ફાવે છે? જય શ્રી કૃષ્ણ. જય મહારાજ બેન, જય મહારાજ. શું નામ છે તમારું? સવિતાબેન. કંઈથી આવો છો તમે? વડનગરથી. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? ડિલિવરી આવી તો બેનને ને એની સાથે બરાબર. બાલાસિંહ હતા. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? સરસ, એકદમ મસ્ત ભાઈ. તમે ખુશીથી આનંદ મંગલથી ભોજન જમો છો? જી, આનંદ મંગળથી જમીએ છીએ ભાઈ. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ આવે. જય શ્રી કૃષ્ણ.